હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 12નું ચેપ્ટર નંબર 7 જે છે જાવાની મૂળભૂત બાબતો. હવે એની અંદર આપણે આગલા વિડીયોની અંદર પ્રક્રિયકો જોયા હતા, તો આજે આપણે ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ જોઈશું. તો આપણા ચેપ્ટરનો નેક્સ્ટ પાર્ટ છે બ્લોક. હવે બ્લોક સ્ટેટમેન્ટ એક કોઈપણ કર્લી બ્રેકેટની અંદર જ લખવામાં આવે છે. હવે તમે બધા જાણો જ છો કે કર્લી બ્રેકેટની વચ્ચે જે પણ સ્ટેટમેન્ટ લખેલા હશે એ તમે કહી શકો કે બ્લોક વચ્ચેના સ્ટેટમેન્ટ છે. એટલે તમારે એક આ યાદ રાખવું પડશે. એક્ઝામની અંદર ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે બ્લોકને શાના વડે દર્શાવવામાં આવે છે. તો યાદ રાખજો, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર, આની વચ્ચે તમે જે પણ લખાણ લખેલું હશે તે બધું જ બ્લોકની અંદર લખેલું છે એવું કહેવાશે. અને અહીંયા બ્લોકની સિન્ટેક્સ એટલે કે વાક્યરચના પણ દર્શાવી છે, જે શું છે તો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર અને તેની વચ્ચે તમે જે પણ સ્ટેટમેન્ટ લખ્યા હશે તે. હવે નેક્સ્ટ જોઈએ, જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ ત્યારે તે ચલ તે બ્લોકમાં સ્થાનિક રહે છે અને તે બ્લોકની બહાર તેનું અસ્તિત્વ નથી. એટલે આ બીજું કંઈ નથી, એક સ્કોપનો ખ્યાલ છે કે વેરિયેબલનો સ્કોપ ક્યાં સુધી હોય છે. તો હવે તમે જે પણ બ્લોકની અંદર વેરિયેબલને ડિક્લેર કર્યા હશે તમે તે જ બ્લોકની અંદર વેરિયેબલને યુઝ કરી શકો છો, કારણ કે કેવા વેરિયેબલ હોય છે, લોકલ વેરિયેબલ હોય છે. અને જો તમારે કોઈ પણ વેરિયેબલને બ્લોકની બહાર પણ યુઝ કરવા હોય તો તમારે એ વેરિયેબલને બ્લોકની બહાર જ ડિક્લેર કરવા પડશે. તો એને જ કહેવામાં આવે છે ચલનો સ્કોપ. અહીંયા લખ્યું જ છે કે એક સામાન્ય ખ્યાલ છે કે જેને ચલનો સ્કોપ કહે છે. ચલની કાર્યક્ષેત્રની મર્યાદા પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં તે ચલ માન્ય છે અને જે બ્લોકમાં ચલ વ્યાખ્યાયિત કરેલો હોય તે બ્લોક પૂરતો જ ચલનો સ્કોપ મર્યાદિત છે. એટલે અહીંયા એ જ લખ્યું છે જે મેં કીધું છે કે બ્લોકની અંદર જો તમે વેરિયેબલને ડિફાઇન કરેલો હશે, ડિક્લેર કરેલો હશે, તો તમે એ સ્કોપ એટલે કે એ જ બ્લોક પૂરતા જ તમે વેરિયેબલને યુઝ કરી શકો. એ પછી એ ચલનો સ્કોપ રહેતો નથી. ચલો હવે આ જ વસ્તુ આપણે એક નાનકડા એક્ઝામ્પલથી સમજીએ તો આપણને વધારે આઈડિયા આવી જશે કે ચલનો સ્કોપ ક્યાં સુધી હોય છે. તો ચલો એના માટે આપણે સૌથી પહેલાં તો સ્કાઇટ ઓપન કરી દઈએ. ચલો તો હવે મેં સ્કાઇટની અંદર એક સૌથી પહેલાં તો નાના નાના બે બ્લોક બનાવી દીધા છે અને તેની અંદર શું કર્યું છે તો સિમ્પલ કંઈ નથી કર્યું. પહેલાં મેં સૌથી પહેલાં બહાર એક્સ નામના વેરિયેબલને ડિફાઇન કર્યો છે અને તેની વેલ્યુ આપી દીધી છે 10. ત્યારબાદ એક બ્લોક બનાવ્યો છે અને એની અંદર એક બીજો વેરિયેબલને પણ મેં ડિફાઇન કર્યો છે અને વાય નામનો વેરિયેબલની મેં વેલ્યુ કઈ આપી દીધી છે, એની પણ મેં હાલમાં વેલ્યુ આપી દીધી છે 10. હવે આપણે મેઇન એ જોવાનું છે કે જે તમે વાય વેરિયેબલને અહીંયા ડિક્લેર કર્યો છે બરાબર, અને પછી મેં એને શું કરાવ્યો છે, સિમ્પલી પ્રિન્ટ કરાવ્યો છે. પણ મેઇન આપણે એ યાદ રાખવાનું છે કે જે અહીંયા મેં વાય વેરિયેબલ ડિક્લેર કરેલો છે તો શું એ વેરિયેબલ પ્રિન્ટ થશે ખરો આઉટપુટમાં. તો ચલો આપણે એના માટે શું કરીએ, સૌથી પહેલાં તો આ ફાઇલને સેવ કરીએ અને સેવ કરીને કમ્પાઇલ કરાવીને રન કરાવી જોઈએ કે જો આપણું આઉટપુટ સાચું હશે, મીન્સ કે આપણો કોડ સાચો હશે તો જ આપણને આઉટપુટ સાચું મળવાનું છે. ચલો તો પહેલાં આપણે આટલું કરી દઈએ. શું કરાવીએ, પહેલાં તો ટૂલ્સમાંથી કમ્પાઇલ અને ત્યારબાદ જોઈ લો અહીંયા આપને એક એરર મળી ગઈ. શું એરર મળે છે કે કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ વેરિયેબલ વાય. હવે વેરિયેબલ વાય તો આપણે અહીંયા ડિફાઇન કર્યો જ છે, તો એમ કેમ કહે છે આપને કે એ વેરિયેબલ તમે ડિફાઇન જ નથી કરેલો, એ સિમ્બોલ હું ફાઇન્ડ નથી કરી શકતો. તો જો હવે સાંભળો, તમને આઈડિયા આવશે કે એક્સ નામનો વેરિયેબલ એ મેં ક્યાં ડિફાઇન કર્યો છે, તો જો બંને બ્લોકની બહાર ડિફાઇન કર્યો છે. તમે કોઈ પણ બ્લોકની બહાર ડિફાઇન કરેલા હોય તે વેરિયેબલનો સ્કોપ તેની અંદર આવી શકે છે. એટલે કે જે મેં અહીંયા પ્રિન્ટ કરાવ્યો છે એક્સ નામનો વેરિયેબલ, તો એની વેલ્યુ ઇઝીલી 10 પ્રિન્ટ કરશે બરાબર. એ જ રીતે મેં અહીંયા વાય નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યો છે તો એ પણ એની વેલ્યુ ઇઝીલી પ્રિન્ટ કરશે. પરંતુ જ્યારે બ્લોક નંબર 2ની અંદર મેં વાય નામનો વેરિયેબલ પ્રિન્ટ કરાવ્યો છે તો ત્યાં આપણી એરર જનરેટ થાય છે. કેમ અહીંયા આપણી એરર જનરેટ થાય છે, કારણ કે વાય નામનો વેરિયેબલ તો મેં બ્લોક 1ની અંદર ડિફાઇન કર્યો છે, તો હું એનો યુઝ બ્લોક 2ની અંદર કરી શકું નહીં, કારણ કે જે વેરિયેબલને આપણે બ્લોકની અંદર ડિફાઇન કર્યા હોય તેનો સ્કોપ ત્યાં સુધીનો જ હોય છે, એનો સ્કોપ બ્લોકની બહાર હોતો નથી બરાબર. એટલે જ તો અહીંયા જે આપણે વાય નામનો વેરિયેબલનો યુઝ કર્યો છે તેમાં આપણી એરર જનરેટ થાય છે બરાબર. તો હવે આપણે સિમ્પલી શું કરી દઈએ, ફરી પાછો એક વાય નામનો વેરિયેબલને આપણે ડિફાઇન કરી દઈએ અને ડિક્લેર કરી દઈએ બરાબર. તો એના માટે વાય ઇક્વલ ટુ 10. હવે તમે કદાચ વિચાર કરતા હશો કે બે નામના વેરિયેબલ સરખા નામના વેરિયેબલ કોઈ દિવસ પોસિબલ નથી. ના, પણ અહીંયા પોસિબલ થશે. કેવી રીતે, કારણ કે આ જે વાયનો સ્કોપ છે તે તો ખાલી બ્લોક 1 પૂરતો જ છે અને જે બીજો મેં વાય ડિફાઇન કર્યો છે તેનો સ્કોપ બીજા બ્લોક પૂરતો છે. એટલે આ બંને ક્યારેય પણ
કન્ફ્લિક્ટ નહીં થાય, બરાબર. એટલે કે આપણું જે કોડ છે એ સાચો જ છે, ભલે તમે બે સેમ નામના વેરિયેબલ યુઝ કર્યા છે, પરંતુ એનો સ્કોપ એ ખાલી બ્લોક પૂરતો જ છે, એટલે તમે આ વસ્તુ પણ કરી શકો છો, બરાબર. ચલો હવે શું કરીએ તો સિમ્પલી ફરી પાછો કોડને સેવ કરીને કમ્પાઇલ કરીએ. હવે કોઈ એરર આવે છે કે નથી આવતી તે ચેક કરીએ. ચલો એના માટે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. ઓકે, કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે શું કરવાનું છે, ટૂલ્સમાંથી ગો. જોઈ લો ઇનસાઇડ બ્લોક 1 એટલે બ્લોક 1ની અંદર સૌથી પહેલાં આપણું શું પ્રિન્ટ થઈ ગયું, એક્સની વેલ્યુ તો કેટલી છે 10 છે, તો એ હા બરાબર પ્રિન્ટ થઈ ગઈ છે. એ જ રીતે વાયની વેલ્યુ પણ પ્રિન્ટ થઈ ગઈ. એ જ રીતે ઇનસાઇડ બ્લોક 2 એટલે કે બીજા બ્લોકની અંદર પણ એક્સની વેલ્યુ પણ પ્રિન્ટ થઈ ગઈ અને વાયની વેલ્યુ પણ પ્રિન્ટ થઈ ગઈ, બરાબર છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે સ્કોપ ક્યાં સુધીનો હોય છે વેરિયેબલનો. હવે જો તમે એક્સને બહાર ડિક્લેર કર્યો છે એટલે એનો સ્કોપ તમારો જ્યાં સુધી આ મેઇન મેથડ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી રહેશે, એટલે તમે એનો ગમે ત્યાં પણ યુઝ કરી શકો છો. તો આ જ છે આપણા ચલનો સ્કોપ એટલે કે વેરિયેબલનો સ્કોપ, જે તમારે વ્યવસ્થિત રીતે સમજવાનું રહેશે, તો જ તમે આગળ જવાના પ્રેક્ટિકલ કરી શકશો. ચલો તો આપણો નેક્સ્ટ ટોપિક છે કંટ્રોલ સ્ટ્રક્ચર. હવે વિધાનોનો અમલ એક પછી એક ક્રમિક રીતે જ થાય છે, જે આપને ખબર જ છે કે મેઇન મેથડથી 1 બાય 1 સ્ટેટમેન્ટ આપણું એક્ઝિક્યુટ થાય છે, ને અમુક સમયે પ્રોગ્રામના તર્કને ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે. એટલે તમને પણ ખબર છે કોઈ કન્ડિશનલ સ્ટેટમેન્ટ હશે તો એની અંદર તમારા બધા જ સ્ટેટમેન્ટ 1 બાય 1 એક્ઝિક્યુટ સીધા નહીં થાય, તમારો પ્રોગ્રામનો પ્રવાહ બદલાઈ જશે. તો વિધાનોનો અમલનો પ્રવાહને નિયંત્રણ કરવાને નિયંત્રણ માળખા કે કંટ્રોલ સ્ટ્રક્ચર કહે છે. એટલે કે આપણી રીતે જો આપણે એનું નિયંત્રણ કરવું હોય તો તેને નિયંત્રણ માળખા કે કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવાય છે. અને કંટ્રોલ સ્ટ્રક્ચરના બે પ્રકાર છે. પહેલું તો છે લૂપ અને બીજું તો છે બ્રાન્ચ. અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવા માટે શેનો ઉપયોગ થાય છે, લૂપનો ઉપયોગ થાય છે. હવે લગભગ તો તમે બધા લૂપથી પરિચિત જ હશો, કારણ કે ધોરણ 10ની અંદર સી લેંગ્વેજમાં તમે લૂપ ભણીને જ આવ્યા છો. તો એની અંદર શું કરવાનું હોય છે, તો અમુક શરતને અધીન એ લૂપની અંદર જેટલા પણ સ્ટેટમેન્ટ હશે તે પુનરાવર્તન થયા કરશે. એટલે કે કંઈક વસ્તુ આપણે સેમ ટુ સેમ પુનરાવર્તિત કરવું હોય તો તમારે સિમ્પલી એક જ વાર લખીને એ કોડ તમે કરી શકો છો. શાની મદદથી, લૂપની મદદથી, બરાબર. તો એના માટે જ લૂપનો ઉપયોગ થાય છે. અને બ્રાન્ચ એ ક્યારે વપરાય છે, તો બે કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવા માટે આપણે બ્રાન્ચનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે કંટ્રોલ સ્ટ્રક્ચરના કેટલા પ્રકાર છે અને લૂપનો ઉપયોગ ક્યારે થાય છે અને બ્રાન્ચનો ઉપયોગ ક્યારે થાય છે. ચલો તો હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ઇફ સ્ટેટમેન્ટ. હવે ઇફ વિધાન પણ તમે સી લેંગ્વેજની અંદર ભણીને જ આવ્યા છો, તે છતાંય ફરી પાછું જોઈ લઈએ. તો ઇફ વિધાન સૌથી પહેલાં તો ક્યારે વપરાય છે, તો આપને ખબર જ છે કે કોઈક કન્ડિશનને આધીને જો એ કન્ડિશન સાચી પડે તો તમારે કંઈક અલગ વસ્તુ કરવાનું હોય, અને કન્ડિશન ખોટી પડે તો તમારે કંઈક અલગ વસ્તુ કરવાનું હોય, ત્યારે શેનો ઉપયોગ થાય છે, ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે પ્રોગ્રામમાં ઇફ વિધાન વાપરવામાં આવે છે ત્યારે બુલિયન પદાવલી એટલે કે કન્ડિશનની કિંમત ટ્રુ છે કે ફોલ્સ છે તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા માટે આપણો પ્રોગ્રામને સમર્થ બનાવે છે. અને તે બ્રાન્ચિંગ અથવા તો ડિસિઝન અથવા તો સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. તો આ એક વસ્તુ પણ વ્યવસ્થિત રીતે યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે ઇફ એ કયા કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે, તો એ છે બ્રાન્ચિંગ અથવા તો ડિસિઝન અથવા તો સિલેક્ટિવ. અને બીજું કે આપણે એક ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન પણ વાપરી જ શકીએ છીએ, અને તેને શું કહેવામાં આવે છે, નેસ્ટેડ ઇફ વિધાન કહેવામાં આવે છે, બરાબર. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. કોઈક વાર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે એક ઇફ વિધાનની અંદર બીજું ઇફ વિધાન યુઝ કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે, નેસ્ટેડ ઇફ વિધાન કહેવામાં આવે છે. ચલો હવે આપણે જોઈ લઈએ ઇફ વિધાનની સિન્ટેક્સ. હવે સૌથી પહેલાં તો તમારે સિમ્પલ ઇફનો જો યુઝ કરવો હશે તો તમારી સિન્ટેક્સ સિમ્પલ ઇફ એટલે કે એલ્સ વગરનું ઇફ, તો તે અહીંયા સુધીની જ થશે. અને જે ઇફ એલ્સનો તમારે યુઝ કરવો હશે તો એની સિન્ટેક્સ આપણી આખી થશે. એની અંદર શું આવે છે, તો સૌથી પહેલાં તો ઇફ, ત્યારબાદ પેરેન્થેસિસની અંદર શું આવશે, તો તમારી કન્ડિશન, ત્યારબાદ ઇફનો જે બ્લોક હશે તે, ત્યારબાદ એલ્સ સ્ટેટમેન્ટ અને ત્યારબાદ એલ્સનો બ્લોક હશે તે, બરાબર. અને આ જ રીતે તમારે નેસ્ટેડ ઇફનો યુઝ કરવો હશે તો તે પણ તમારે એક ઇફની અંદર બીજું ઇફ મૂકીને તમે કરી શકો છો. ચલો હવે એક આ વસ્તુ પણ નાનકડા આપણે પ્રોગ્રામથી સમજીએ.
તો ચલો સૌથી પહેલાં તો સિમ્પલ ઇફનો યુઝ કરીએ, એટલે કે એલ્સ વગરનું ઇફ. તો આપણે એના માટે એક સિમ્પલ પ્રોગ્રામ લખીએ. સૌથી પહેલાં તો એક માર્ક નામનો આપણે વેરિયેબલ બનાવીશું અને તેને ઇફ કન્ડિશનની મદદથી ચેક કરાવશું કે એ વેરિયેબલની જો વેલ્યુ 35થી વધારે હશે તો મને આઉટપુટની અંદર પાસ એવું પ્રિન્ટ થવું જોઈએ. બરાબર, તો એના માટે આપણે ઇફનો યુઝ કરી શકીશું એલ્સ વગર. બરાબર, તો ચલો સૌથી પહેલાં તો શું કરી દઈએ, એક વેરિયેબલ ડિફાઇન કરી દઈએ. એની હું ડેટા ટાઈપ આપી દઉં છું ઇન્ટીજર. ત્યારબાદ વેરિયેબલનું નામ આપી દઉં છું માર્ક્સ અને એની વેલ્યુ પણ આપી દઉં છું સાથે 37. તો 37 એ મારી કન્ડિશન પ્રમાણે શું થવું જોઈએ, તો પાસ મને મળવું જોઈએ. તો ચલો આપણે કન્ડિશન મૂકીએ ઇફ, અને આપણી કન્ડિશન શું છે, તો માર્ક્સ ગ્રેટર ધેન 35, તો મને શું મળવું જોઈએ, આઉટપુટની અંદર પાસ મળવું જોઈએ. તો ચલો એના માટે એનો પહેલાં તો બ્લોક બનાવી દઈએ. હવે એની અંદર આપણે શું લખવાનું છે, તો પ્રિન્ટ કરાવવા માટે આપણે શું આવે છે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. ચલો એટલું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. હવે શું કરી દઈએ, પ્રિન્ટ એલએન. ચલો હવે આપણે પ્રિન્ટ શું કરાવવાનું છે, તો પાસ કે ફેલ. સિમ્પલ અત્યારે એટલું જ કરાવી દઈએ. તો હું લખી દઉં છું પાસ અને શું કરી દઈએ, છેલ્લે સેમિકોલન કરી દઈએ. ચલો આપણો કોડ આટલો તો કમ્પ્લીટ થઈ ગયો છે, એટલે સિમ્પલ ઇફ સમજાવવા માટે જ મેં આટલો કોડ લખ્યો છે. ચલો તો પહેલાં તો શું કરી દઈએ, ફાઇલને સેવ કરી દઈએ. ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. ઓકે, આપણું કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે નેક્સ્ટ શું કરી દઈએ, ટૂલ્સ મેનુમાંથી ગો. તો ઓકે, તમે જોઈ શકો છો કે પાસ એ આપને આઉટપુટ મળી જાય છે. હવે આપણે એલ્સ જોડે ઇફનો યુઝ કરવો છે, તો એના માટે શું કરી દઈએ, અહીંયા એલ્સ શું આવશે, આપણી કન્ડિશન તો ઓલરેડી છે જ, એટલે આપણે હવે નેક્સ્ટ શું કરી દેવાનું છે, સિમ્પલ એક સ્ટેટમેન્ટ લખી દેવાનું છે. તો સ્ટેટમેન્ટની અંદર હું લખી દઉં છું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન, અને એની અંદર શું કરાવી દઉં છું, ફેલ એવું પ્રિન્ટ કરાવી દઉં છું. તો ફેલ અને પાછળ આવશે સેમિકોલન. ચલો આપણો કોડ કમ્પ્લીટ થઈ ગયો છે. ફાઇલને સેવ કરી દઈએ અને ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ટૂલ્સ મેનુમાંથી ગો. જોઈ લો અત્યારે તો આપણને પાસ મળે છે. હવે શું કરી દઈએ, વેલ્યુ બદલીને જોઈ લઈએ કે આપણું આઉટપુટ સાચું છે કે ખોટું છે. તો ચલો ફરી પાછું હું સેવ કરી દઉં છું, ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને એ જ રીતે ટૂલ્સ મેનુમાંથી ગો. તો જોઈ લો આપને ફેલ પણ મળે જ છે, એટલે કે એલ્સ ઇફ એલ્સ એ બધું જ વ્યવસ્થિત રીતે વર્ક કરે છે. ચલો એ જ રીતે હવે આપણે નેસ્ટેડ ઇફ સમજીએ. હવે તેની અંદર શું કરીએ, તો આપણી ઓલરેડી એક કન્ડિશન તો છે જ કે માર્ક્સ ગ્રેટર ધેન 35 હોય તો પાસ, નહીં તો ફેલ. તો હવે આપણે હજી એક વસ્તુ એડ કરી દઈએ કે જો માર્ક્સ 80 કરતાં વધારે હશે તો મને ડિસ્ટિંક્શન એવું આઉટપુટની અંદર મળવું જોઈએ. તો એના માટે આપણે શું કરી દઈએ, તો ઇફની અંદર ફરી પાછું એક ઇફ સ્ટેટમેન્ટનો યુઝ કરી દઈએ અને તેની અંદર શું લખી દઈએ, ઇફ માર્ક્સ, અને કન્ડિશન આપણી કઈ આવશે, તો આપણી કન્ડિશન છે ગ્રેટર ધેન 80, એટલે કે 80 કરતાં જો વધારે હશે તો મને શું મળવું જોઈએ, આઉટપુટની અંદર ડિસ્ટિંક્શન મળવું જોઈએ. તો ચલો એ વસ્તુ પણ હવે કરીને જોઈ લઈએ. તો એના માટે મારે શું લખી દેવાનું છે, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. બરાબર, ચલો હવે એની અંદર આપણે શું પ્રિન્ટ કરાવી દઈએ, ડિસ્ટિંક્શન એવું પ્રિન્ટ કરાવી દઈએ, ડિસ્ટિંક્શન. ચલો હવે સેમિકોલન આપી દઈએ. હવે એ જ રીતે એની અંદર એલ્સ સ્ટેટમેન્ટ મૂકી દઈએ, ને કદાચ એલ્સ સ્ટેટમેન્ટ ના પણ મૂકીએ તો પણ આ વસ્તુ તો રન થવાનું જ છે. પણ ચલો આપણે મૂકીને જ જોઈ લઈએ એલ્સ વ્યવસ્થિત રીતે. ચલો ઇફ એલ્સ હવે વ્યવસ્થિત રીતે થઈ ગયું છે. હવે આપણું શું આઉટપુટ આવવું જોઈએ, સૌથી પહેલાં તો આપણી વેલ્યુ 85 છે, તો આપણા આઉટપુટની અંદર શું મળવું જોઈએ, હાલમાં ડિસ્ટિંક્શન મળવું જોઈએ. તો ચલો કરીને જોઈ લઈએ કે મળે છે કે નહીં. તો સૌથી પહેલાં તો આપણે ફાઇલને સેવ કરી દઈએ. હવે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. ઓકે, કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ જાય છે. હવે નેક્સ્ટ કરી દઈએ ટૂલ્સ મેનુમાંથી ગો. ઓકે, તમે જોઈ શકો છો કે આપને ડિસ્ટિંક્શન એવું આઉટપુટની અંદર મળી ગયું છે. એનો મતલબ કે આપણે જે નેસ્ટેડ ઇફનો યુઝ કર્યો છે તે વ્યવસ્થિત રીતે વર્ક કરે છે. તો આ જ રીતે તમે એક ઇફની અંદર બીજું ઇફ, એવી રીતે ત્રીજું, ચોથું, પાંચમું, તમારે જેટલા પણ ઇફનો યુઝ કરવો હોય તે તમે કરી શકો છો. અને જે રીતે તમારી માર્કિંગ સિસ્ટમ છે કે પાસ, ફેલ, ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, તો આ બધું જ તમે તમારી રીતે કરી શકો છો. તો ચલો હવે આપણે નેક્સ્ટ જે પાર્ટ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.